અને સંબંધિત લોકોને મેં ટેગ કર્યા. આશ્ચર્યજનક રીતે દિલીપભાઈ આ સવાર સુધીમાં લાખો લોકોએ એને રીપોસ્ટ કર્યું છે, એની પર ટીકા કરી છે, ટિપ્પણી કરી છે. લોકોએ એને ગુજરાત પોલીસને, ડીજીપીને, તમામ લોકોને, હર્ષ સંઘવીને, સીએમઓ ગુજરાતને, તમામ લોકોને ટેગ કર્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે અત્યારે આપણે રેકોર્ડિંગ કરીએ ત્યારે 3:30 થાય છે, એટલે 3:30 થી 3:30 15 કલાક જેવું વધારે થઈ ગયું છે. હજુ સુધી આ મામલે ઓફિશિયલી કોઈ બોલવા તૈયાર નથી. પત્રકારો ફોન કરે છે ત્યારે પોલીસ અધિકારીઓ માત્ર એટલું જ કહે છે કે અમારા ધ્યાનમાં આવ્યું છે અને અમે તપાસ કરી રહ્યા છીએ, અમે લોકોને ઓળખી રહ્યા છીએ. આ ઘટના તો જૂની છે. અરે ભાઈ, 4 તારીખની ઘટના છે. તમે જે આઝાદ ચોકની અંદર આ ઘટના બની ને, ત્યાં તમારા નેત્રમના કેમેરા લાગેલા છે પોલીસના, જેનું રેકોર્ડિંગ, જેના ડીવીઆર તમારા પોલીસ સ્ટેશનમાં ભુજમાં કંટ્રોલ રૂમમાં છે. તમે ત્યાં જઈને ચેક કરો તોય ખબર પડી જાય કે કોણ કોને મારે છે, કેવી રીતે મારે છે. બાકીનું કામ અમારા જે પત્રકારોએ પૂરું કર્યું છે. ફોટો આપીએ છીએ, નામ આપીએ છીએ. હવે જોઈએ શું કાર્યવાહી કરે છે, કોનો વરઘોડો કાઢે છે. વરઘોડો કોનો કાઢે છે મહત્વનું છે. વાત સાચી છે. વાતો કરે છે મોટી મોટી આ સરકાર, પણ ખરેખર વાસ્તવમાં કરતી નથી. ઇવન ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ પણ પીડિત છે. એમાં મહેસાણામાં એક ભારતીય જનતા પાર્ટીના મજબૂત કાર્યકર છે, સંઘ સાથે જોડાયેલા હતા, અને એક સંઘના નેતા કઈ રીતે ગૌચરની જમીનો પચાવી પડે છે એ ઘણા લાંબા સમય તેની સામે લડી રહ્યા છે. લગભગ 4 વર્ષથી લડી રહ્યા છે. આ ગૌચર ખાલી કરો, અમારા ગામનું ગૌચર લઈ ગયા છે. તો એ નેતા શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ, કે જેથી કરીને આપણે એમાં ખ્યાલ આવે કે આ માત્ર કચ્છ પૂરતો સવાલ નથી, પરંતુ નેતાઓ પણ આની સાથે, ભાજપના નેતાઓ જે છે. એક મેસેજ આપવા માંગુ છું કે મહેસાણા જિલ્લાની અંદર કાંતિ ખોડિયાલ નામનો એક નર રાક્ષસ 5 ગામના મૂળ ગૌચરો ખાધા છે, 3 ગામની બોડી એને સસ્પેન્ડ કરાવી છે. એ સંઘનો નેતા છે. સહકાર ભારતી સંઘની જે 42 શાખાઓમાં છે એ શાખાઓમાંની એક છે સહકાર ભારતી. એ ખાલી સહકાર ભારતીનો આશરો લઈ સહકાર ભારતી કરીને એને 5 ગામના ગૌચરો ખાધા છે. 3 ગામની બોડી, જીલુસણ, અલોડા, તરેટી, આની બોડીઓ પણ સસ્પેન્ડ કરાવી છે. અને આખા મહેસાણામાં કોલર અદ્ધર કરીને બોલે છે કે હું કલેક્ટર અને એસપીને ખિસ્સામાં રાખું છું. એવું હું નથી કહેતો. એ તો આ આપણે જોયું કે જે ભાજપના નેતા છે ને, પછી જ્યાં 4 વર્ષથી જયારે નુકસાન એને ન્યાય નથી મળતો, ત્યારે પોતે પોતાની જાતે મહેસાણામાં એક દરવાજા સાથે પોતાને કેદ કરી લીધા, અને એને છોડાવવા માટે બધા પોલીસ તેલી બધા જાય છે. અરે પણ અન્યાય કરો છો તો શું છે, કયો તો એમને. પણ હું કહું ભાઈ, રાજ્યનો રાજા રહ્યો, રાજ્યનો રાજા એ રાજા હોય તો રાજા, ને કે પછી ભાઈ જે અમને ન્યાય ના આપે તો પછી આવ્યો જ નહીં મારી પાસે. તો રાજ્યનો રાજા ન્યાય આપે તો રાજા છે, નહીં તો રાજા નથી. એ વાત 100% છે. ચાવી નહીં યાર, બધું એ તો પેલા બધા આયા તાર મુકાઈ ગયું ચોખમ નહીં સાહેબ. ની ખુલ્લા ગેટ પંકજ રે ભાઈ, ગેટ ના ખુલ્લા. તમને સાહેબ ને બોલાવો, સાહેબ ને અરજીઓ આપેલી છે. મને સાહેબ જોડે વાત તો થાય, હું કાગળો લઈને આવ્યો યાર. ભાઈ તળાવ છે મારા ગામનું, મારા એમના જોડે વાત કરવી છે, ડિસ્કસ તો થાય ને કે ભાઈ અમે સાચા છીએ કે નહીં. તો મને ન્યાય આપો. પણ આ રીતે તો આપણો સારી રીતે તો 4 વર્ષથી આવેદનો આપીએ, 4 વર્ષથી સારી રીતે. 4 વર્ષથી આ ભરત અડોદરા લડી રહ્યા છે અને વારંવાર માગણી કરી રહ્યા છે કે ભાઈ આ ગૌચર ખાલી કરાવો. સંઘના એક નેતાએ પચાવી પાડ્યું છે. તો જે આપણે જાણીએ છીએ કે હિન્દુ સંગઠનો જે છે એ મોટાભાગે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય છે, તો શિવસેના સાથે જોડાયેલા છે. મોટાભાગે એવું જોવા મળે છે. જ્યાં જ્યાં હિન્દુ સંગઠનો છે તે મોટાભાગના ભારતીય જનતા પાર્ટીને મદદ કરે છે, અને કચ્છમાં પણ એવું જોઈ રહ્યું છે. અહીંયા મહેસાણાનો કિસ્સો આપણે જોયો કે એક સંઘના નેતા જ જમીન પચાવી પાડે છે. એક નહીં, 3 ગામની ગૌચરની જમીન પચાવી પાડવાનો એની સામે આરોપ છે. 4 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરો લડી રહ્યા છે, એને ન્યાય નથી મળતો. તો આ સવાલ આવીને ઉભો રહે છે. આવો બીજો એક કિસ્સો હમણાં જે બહાર આવ્યો છે, એ છે હમણાં જે 34મો આપણો જિલ્લો બન્યો વાવ થરાદ. ત્યાં હમણાં મોદી સાહેબ હમણાં ત્યાં સભા કરીને ગયા,
એ જ જગ્યાનો આ એક વિડીયો છે, એ પણ આપણે જોઈએ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ જિલ્લાના મહામંત્રી તરીકે એક ક્રિમિનલની નિમણૂક કરી છે કે જેને અદાલતે 17 વર્ષની જેલની સજા ફટકારી છે. અને આવા હમણાં 4-5 દિવસ પહેલાની જ વાત છે કે એની નિયુક્તિ કરવામાં આવી છે. તો હવે ભાજપ ક્રિમિનલ કેમ થઈ રહ્યો છે? સવાલ એ આવીને ઉભો રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને મદદ કરનારી સંસ્થાઓ કેમ ક્રિમિનલ બની રહી છે? એ એક સવાલ આવીને ઉભો રહ્યો છે. તો ત્યાંના જે એક આગેવાન છે એ પણ આપણે આ વાત કરી રહ્યા છે. આના સમયે એટલું સાથે બનાસકાંઠામાંથી વિભાજનથી વાવથરા જિલ્લો નવો બન્યો. વાવથરા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીએ સંગઠનની જાહેરાત કરી. સંગઠનની જાહેરાતની અંદર થોડા સમય અગાઉ જે ગુજરાત સરકારે પોલીસને એક પરિપત્ર કર્યો કે 100 કલાકની અંદર ગુંડા અસામાજિક તત્વોનું લિસ્ટ જાહેર કરવાનું, ત્યારે અમને એવું લાગ્યું કે આ ગુંડા અસામાજિક તત્વોની ઉપર કંઈક લગામ લગાવવામાં આવશે. પરંતુ આ તાજેતરમાં જે સંગઠનની જાહેરાત થઈ એની અંદર બનાસકાંઠાના માંથી વિભાજન થયેલા વાવથરા જિલ્લાની અંદર મહત્વનું પદ એટલે કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી વાવથરા જિલ્લાના કમલેશ આચાર્ય અસામાજિક તત્વના લિસ્ટની અંદર છે. એની ઉપર 307, 326, 23, 24 થી મોડીને અનેક મારકૂટના, જમીનોના કૌભાંડ અને ગ્રામ પંચાયતની અંદર સરપંચ પુત્ર તરીકે જાતે વહીવટ કરતા હોય, ડર ધમકી આપી અને આવા ઘણા બધા અસામાજિક તત્વના લિસ્ટની અંદર આવેલા નામમાંથી એક પૈકીનો કમલેશ આચાર્ય જે ભડવેલના વતની છે અને એમની છબી ખૂબ ખરડાયેલી છે. એમના ઉપર કોર્ટે સજા કરેલી છે 26 થી 27 મહિના જેટલી 307ના ગુનાની અંદર. એમના જ ગામના એક વ્યક્તિની અંદર તલવાર વડે જે લોકોએ હુમલો કરેલો, આવા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીએ સંગઠનની અંદર મહત્વના હોદ્દા આપ્યા છે. એટલે લોકોની વચ્ચે એક ચર્ચાનો માહોલ છે. જાગૃત નાગરિક તરીકે આપણે આનું એનાલિસિસ કર્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. અમે કહીએ છીએ પાર્ટીને જોવાનું નુકસાન થશે કે લાભ થશે, પરંતુ મને ક્યાંક એવું લાગ્યું કે આનાથી વધુ પણ અસામાજિક તત્વોનું લિસ્ટ છે. આની અંદરથી કોઈ બીજા પણ લોકો લિસ્ટની અંદર હોઈ શકે. એટલે મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માજી જે એમને પાર્ટીના નવા અધ્યક્ષ છે એમને અને હરેશ સંઘવી એમને અમે લેટર પણ લખવાના છીએ કે ભારતીય જનતા પાર્ટી જે અટલ બિહારી વાજપેયીની પાર્ટી હતી પહેલા એવું લોકોની વચ્ચે ચર્ચા છે, તો અત્યારે અટલ બિહારી વાજપેયી વાળી ભાજપ છે કે નહીં, અને સંગઠનની અંદર શું તમે જેવી રીતે વાવથરાજની અંદર અસામાજિક તત્વો લીધા છે એવા બીજે ક્યાંય લીધા છે કે નથી લીધા, એનો જવાબ પણ અમે માંગવાના છીએ. અને તો રામસિંહ રાજપૂત છે અને વાવથરાજના બહુ સક્રિય જાગૃત નાગરિક છે. એમણે સીએમને પણ પત્ર લખ્યો છે આ જે કઈ ઘટનાઓ બની છે કે ભાઈ તમે ગુજરાતમાં કરવા શું માંગો છો? આવા અસામાજિક તત્વોને નિયુક્ત કરો છો. માત્ર એક કિસ્સો નહીં, આપણે જાણીએ છીએ કે દેશમાં લગભગ 2019 થી 24 દરમિયાન 151 સાંસદો અને ધારાસભ્યોની સામે આ મહિલાઓ પરના અત્યાચાર, માત્ર મહિલાઓ પરના અત્યાચારોના કેસ હતા અને 16 કેસ મહિલાઓના દુષ્કર્મના હતા. તો આટલા મોટા પ્રમાણમાં છે. એમાં ભાજપના વલસાડના સાંસદ કેસી પટેલ સામે પણ થોડા સમય પહેલા દિલ્હીની એક મહિલા વકીલ એમણે બળાત્કારનો આરોપ મૂક્યો હતો, ફરિયાદ કરી. ગાંધીધામના પ્રતિષ્ઠિત આગેવાન અને કોંગ્રેસને સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ સાથે જોડાયેલા હાજી જુમા રામાએ પણ કેટલીક ફરિયાદો પડી. સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા 27 મહિનાની સજા જેને થયેલી એને જો ભાજપ આ રીતે